જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયનું શ્રવણ કરીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો, જેથી આગામી વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. શ્રીમદ્ ભગવદ્ ગીતાનો 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ તરીકે ઓળખાય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા પુરુષોત્તમ યોગ અધ્યાય 15માં 20 શ્લોકો છે. આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ જગતના સ્વરૂપ, જીવાત્મા, પરમાત્મા અને પુરુષોત્તમના તત્વનું વર્ણન કરે છે. આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ સંસારરૂપી વૃક્ષનું વર્ણન કરીને અનાસક્તિ, વૈરાગ્ય અને પરમાત્મા પુરુષોત્તમના દિવ્ય સ્વરૂપને સમજાવ્યું છે, જે જીવનના અજ્ઞાનને દૂર કરી મોક્ષનો માર્ગ દર્શાવે છે. અધ્યાય 15નું સંપૂર્ણ વર્ણન મુખ્યત્વે 4 ભાગમાં વહેંચાયેલું છે. સંસારરૂપી વૃક્ષ, અશ્વત્થ વૃક્ષનું વર્ણન. ભગવાન શ્રી કૃષ્ણ સંસારની સરખામણી ઊંધા વડના વૃક્ષ સાથે કરે છે. આ વૃક્ષનું મૂળ જળ ઉપર તરફ એટલે કે પરમાત્મામાં છે અને શાખાઓ નીચે તરફ માયિક સંસારમાં ફેલાયેલી છે. વેદો તેના પાંદડા સમાન છે. આ અનાદિ સંસાર વૃક્ષને દ્રઢ, મજબૂત વૈરાગ્યરૂપી શસ્ત્ર વડે કાપીને તે પરમપદને શોધવું જોઈએ, જ્યાં ગયા પછી જીવ પાછો સંસારમાં આવતો નથી. શ્રી કૃષ્ણ કહે છે કે આ સંસારરૂપી અશ્વત્થ વૃક્ષનું મૂળ ઉપર પરમાત્મામાં છે અને તેની શાખાઓ નીચે ફેલાયેલી છે. વેદો તેના પાંદડા સમાન છે. જે આ વૃક્ષને જાણે છે તે વેદનો સાચો જાણકાર છે. બીજો, આત્માની સ્થિતિ અને પ્રકૃતિનું ચક્ર. શ્લોક 5-11માં આ સંસારમાં જીવ એ પરમાત્માનો જ અનાદિ અંશ છે. જ્યારે જીવાત્મા શરીરમાં આવે છે ત્યારે મન અને 5 ઇન્દ્રિયોના માધ્યમથી સંસારના વિષયોને ભોગવે છે. અજ્ઞાની જીવો જન્મ મરણના ચક્રમાં ભટકે છે, પરંતુ જ્ઞાનચક્ષુ ધરાવતા જ્ઞાની પુરુષો આત્માની આ દિવ્ય સ્થિતિને સ્પષ્ટ જોઈ શકે છે. ત્રીજું છે પરમાત્માની વિભૂતિઓ અને સર્વવ્યાપકતા, જેનું વર્ણન શ્લોક 12-15માં છે. સૂર્ય, ચંદ્ર અને અગ્નિમાં રહેલું તેજ પરમાત્માનું જ છે. ભગવાન જ પૃથ્વીમાં પ્રવેશીને તમામ જીવોનું ભરણ પોષણ કરે છે. પરમાત્મા જ તમામ જીવોના હૃદયમાં બેઠેલા છે અને તેઓ જ વેદના જાણકાર તથા વેદાંતના રચયિતા છે. ચોથું છે ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ, જેનું વર્ણન શ્લોક 16-20ના દર્શાવાયું છે. ક્ષર પુરુષ આ સંસારના તમામ નાશવંત જીવો અને પદાર્થો. અક્ષર પુરુષ કુટસ્થ અથવા અવિનાશી આત્મા. પુરુષોત્તમ જે આ બંનેથી પર છે. આ ત્રણેય લોકમાં પ્રવેશ કરી સૌનું પાલન કરે છે. તે અવિનાશી પરમાત્મા જ પુરુષોત્તમ છે. જે વ્યક્તિ ભગવાનને આ સર્વોચ્ચ પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે તે સર્વજ્ઞ બનીને સંપૂર્ણ ભક્તિભાવથી ભગવાનને જ ભજે છે. આ અધ્યાયનો મુખ્ય સાર એ છે, પુરુષોત્તમ યોગ શીખવે છે કે આ સંસાર અસ્થાયી છે. મનુષ્ય આસક્તિ છોડીને પરમાત્માની શરણાગતિ સ્વીકારવી જોઈએ. જીવાત્મા ભગવાનનો અંશ છે અને ભગવાન સર્વથી પરમ પુરુષોત્તમ છે. આ જ્ઞાનથી મનુષ્ય મુક્તિ અને પરમ શાંતિ પ્રાપ્ત કરી શકે છે. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.